हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આ 14મા ચેપ્ટરમાં કુલ ટોટલ 3 ટોપિક આપણે આ સાલ મોઢે કરવાના છે। એમાં પહેલો ટોપિક કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે આપણે ચલાવી દીધા। બીજો ટોપિક આપણે પ્રોટીન અને એમિનો એસિડ ચલાવી દીધો। હવે ત્રીજો અને છેલ્લો ટોપિક બાકી છે ન્યુક્લિક એસિડ। તો આપણે આવો ત્રીજા ટોપિકની થિયરીઓ શરૂ કરીએ। એમાં મેં આજે ક્વેશ્ચન નંબર આપેલા છે, મારા પેમ્ફલેટ મુજબ આપેલા છે। વચ્ચેના ક્વેશ્ચન જે નથી ચલાય એ આ સાલ પૂરતા કટ થઈ ગયા છે, એટલે આ સાલના વિદ્યાર્થીઓ માટે કરવાના નથી। હા, મને જો સમય મળશે તો આગામી વર્ષના વિદ્યાર્થીઓ માટે આવતા વર્ષે હું એના વિડિયો લેક્ચર બનાવીશ। અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 31 થી ત્રીજો ટોપિક શરૂ કરીએ। ન્યુક્લિક એસિડ સંયોજનો વિશે ટૂંકમાં સમજાવો। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરની દરેક પ્રજાતિમાં વારસાગત લક્ષણોનું વહન થાય પેઢી દર પેઢી। એટલે કે દરેક પ્રજાતિ પોતાના આગામી પેઢી જે હોય, અગાઉની જે પેઢી હોય એના લક્ષણો એમાં ઉતરી આવે, એ આપણે જાણીએ છીએ। એટલે દરેક પ્રજાતિમાં પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનું સંચરણ થાય છે, એટલે કે વહન થાય છે। અને એ સંચરણ એટલે કે વહન માટે, જેના માટે જીવંત કોષનું કેન્દ્ર જવાબદાર છે, અને આ વહન એટલે કે આ સંચરણની ઘટનાને આનુવંશિકતા કહે છે। એટલે ટૂંકમાં પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનું જે વહન થાય, સંચરણ થાય, એના માટે જીવંત કોષનું કોષ કેન્દ્ર જવાબદાર છે, અને આ ઘટનાને કહેવાય છે આનુવંશિકતા કહેવાય છે। આપણે અહીંયા કીધું ને કે આનુવંશિકતા માટે જવાબદાર કોણ? તો જીવંત કોષનું કોષ કેન્દ્ર। પણ કોષ કેન્દ્રમાં પણ કોણ જવાબદાર? તો આનુવંશિકતા માટે કોષ કેન્દ્રમાંના કણો જવાબદાર છે, જેને રંગસૂત્રો કહે છે। એટલે ટૂંકમાં હવે આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ કે પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનું જે વહન થાય છે એના માટે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો જવાબદાર છે। આ રંગસૂત્રો બે જૈવિક અણુઓના બનેલા હોય છે। એક પ્રોટીન, રંગસૂત્રો બે જૈવિક અણુઓના બનેલા હોય। એક પ્રોટીન, તો આપણે એ ભણી ગયા પ્રોટીન વિશે, અને બીજો ન્યુક્લિક એસિડ, જેના વિશે આપણે અહીંયા ભણવાનું છે। એટલે રંગસૂત્રો બે જૈવિક અણુઓના બનેલા હોય, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ। તો આપણે પ્રોટીન શાનો બનેલો હોય, પ્રોટીનના પ્રકારો, એ બધું આપણે આ ચેપ્ટરમાં અગાઉ ભણી ગયા છે। અને બીજો જૈવિક અણુ રંગસૂત્રો, બીજો જૈવિક અણુ ન્યુક્લિક એસિડનો બનેલો હોય, જે આપણે નથી ભણ્યા, જે આપણે આ ચેપ્ટરમાં અહીંયા અત્યારે ભણવાના છે। આ ન્યુક્લિક એસિડ જે છે એ પાછા બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ। એમાંથી ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ। ફરી એકવાર બોલું છું, ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ। અને આરએનએ નું પૂરું નામ છે રિબો ન્યુક્લિક એસિડ। એટલે આ ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ। તો આ ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ છે, તો એ શાના બનેલા હોય? તો ન્યુક્લિયોટાઇડ સંયોજનો, હમણાં ચલાવીશ આના પછીની થિયરીમાં, ન્યુક્લિયોટાઇડ સંયોજનો એના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે, વિરાટ અણુ બનાવે, જેને પોલિમર કહેવાય, એના બનેલા હોય। એટલે એનો મતલબ કે આ ડીએનએ અને આરએનએ બંનેમાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલા હોય, એટલે તેઓ ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલા ધરાવતા પોલિમર પદાર્થો કહેવાય, એટલે કે વિરાટ અણુઓ કહેવાય। એટલે જ આ ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહે છે, કારણ કે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ સંયોજનોના અણુઓ એકબીજા સાથે જોડાય
ત્યારે આ ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ બને, એટલે આ ડીએનએ અને આરએનએ ને સંયુક્ત રીતે પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો, ડીએનએ અને આરએનએ અસંખ્ય ન્યુક્લિયોટાઇડ અણુઓમાંથી બને. ડીએનએ અને આરએનએ અસંખ્ય ન્યુક્લિયોટાઇડ અણુઓથી બને. ડીએનએ અને આરએનએ અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકમોથી બને, એટલે એને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. આ ન્યુક્લિયોટાઇડ શું છે એ આપણે આ ચેપ્ટરમાં આગળ જતા ભણીશું. ચલો, આ આપણે ન્યુક્લિક એસિડ સંયોજનો વિશે ટૂંકમાં સમજાય, તેના પ્રકારો સમજાય. હવે ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન સમજાવો, એટલે કે ન્યુક્લિક એસિડમાં કયા કયા પદાર્થો હોય, કયા કયા ઘટકો હોય તે સમજાવવાના. હવે હું ન્યુક્લિક એસિડ બોલું, ન્યુક્લિક એસિડ સંયોજનો એટલે ડીએનએ પણ આવી ગયા અને આરએનએ પણ આવી ગયા. તો ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન સમજાવો, એટલે એનો મતલબ ડીએનએ અને આરએનએ ના રાસાયણિક ઘટકો સમજાવવાના છે કે એની અંદર કયા કયા ઘટકો હોય. તો સમજો, ડીએનએ અથવા આરએનએ શાના બનેલા છે એ આપણે જાણવું છે. તો એનું સંપૂર્ણ જળ વિભાજન કરવાનું. એનું સંપૂર્ણ ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન કરતા ત્રણ ઘટકો તે છૂટા પાડે. એક પેન્ટોઝ શર્કરા છૂટો પડે, એક ફોસ્ફોરિક એસિડનો અણુ છૂટો પડે અને એક નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ છૂટું પડે. તો એનો અર્થ શું થયો જો તમે, ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ એનું જળ વિભાજન કરો તો ત્રણ ઘટકો છૂટા પડે: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ. તો ઊંધું વિચારો, જળ વિભાજનથી ત્રણ ઘટકો છૂટા પડે છે, તો એનો મતલબ ડીએનએ અને આરએનએ એ ત્રણ ઘટકોના બનેલા હોય. ક્લિયર? તો હવે ત્રણે ત્રણ ઘટકો આપણે સમજાવીએ. એમાં સૌથી પહેલા પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા કેમ કહ્યું? કારણ કે 5 કાર્બન જે હોય એની બનેલી શર્કરા છે. તો પેન્ટોઝ શર્કરા બે પ્રકારની છે, સમજજો. એક બીટા ડી રિબોઝ શર્કરા અને બીટા D2 ડીઓક્સીરિબોઝ શર્કરા. જેમાં ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ હોય તેમાં આ બીટા ડી રિબોઝ શર્કરા હોય, અને ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ હોય તો એમાં આ હોય બીટા D2 ઓક્સીરિબોઝ શર્કરા હોય. એટલે ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરો તો પહેલો ઘટક છૂટો પડ્યો પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા બે છે, આ આરએનએ માં હોય અને આ ડીએનએ માં હોય. એમાં તમે જુઓ બંનેમાં ડિફરન્સ શું? આમાં પહેલા કાર્બન OH અને H જોડાયા છે, અહીંયા પણ પહેલા કાર્બન OH અને H છે, પણ બીજા કાર્બન અહીંયા H અને OH છે, અહીંયા બીજા કાર્બનેથી O દૂર થયો છે. O દૂર થયો છે, દૂર થયો છે એટલે બીજા કાર્બનથી દૂર થયો છે એટલે ડીઓક્સીરિબોઝ. આમાં O છે એટલે માત્ર D રિબોઝ. બાકી બધું જ સરખું. ત્રીજા કાર્બન OH, ત્રીજા કાર્બન OH, ચોથા કાર્બન H, ચોથા કાર્બન H, અને પાંચમા કાર્બન CH2OH, CH2OH, અને અહીંયા વચ્ચે ઓક્સિજન છે. એટલે જો આપણે ડીએનએ નું જળ વિભાજન કરો તો પેન્ટોઝ શર્કરા તરીકે આ છૂટી પડે, અને આરએનએ નું જળ વિભાજન કરો તો પેન્ટોઝ શર્કરા તરીકે આ છૂટું પડે. ચલો, બાકીના ઘટકો. ડીએનએ અને આરએનએ નું જળ વિભાજન કરતા બીજો ઘટક કયો છૂટો પડે? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ તો આપણે ચેપ્ટર નંબર 7 માં આવી ગયો છે, અણુસૂત્ર H3PO4, અને એનું બંધારણ જે છે એ પણ આપણે 7મા ચેપ્ટરમાં ચલાવી દીધું. ઉપરાંત ડીએનએ અને આરએનએ નું જળ વિભાજન કરો તો ત્રીજો ઘટક નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ છૂટું પડે. વિષમ ચક્રીય કોને કહેવાય? દાખલા તરીકે બેન્ઝીન એ સમચક્રીય કહેવાય. કેમ? કારણ કે બેન્ઝીનના દરેક ખૂણે કાર્બન છે. બેન્ઝીનના દરેક ખૂણે કાર્બન હોય. દરેક ખૂણે કાર્બન હોય તો એ સમચક્રીય સંયોજન. અને વિષમ ચક્રીય સંયોજન એટલે જે ચક્રીય સંયોજનમાં કોઈ એક ખૂણે કાર્બન સિવાયનો પરમાણુ હોય તો એને વિષમ ચક્રીય સંયોજન કહેવાય. પણ અહીંયા હું લખ્યું મેં નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ. એટલે એનો મતલબ
કે એમાં ખૂણા ઉપર નાઇટ્રોજન પરમાણુ આવતો હોય. તો એ નાઇટ્રોજન ધરાવતા બેઝ જે છે પાછા કયા કયા છે? તો પહેલા કહી દો, આ બંધારણો કમ્પલસરી તમારે મોઢે કરવા જ પડશે. સીધે સીધા એની કોઈ શોર્ટ ટ્રીક નથી, એના નામ સાથે મોઢે કરવાનું. જેમ કે જળ વિભાજન, ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરો તો નાઇટ્રોજન ધરાવતા બેઝ કયા કયા છૂટા પડે? તો એક તો એડેનિન, જેને આપણે A વડે દર્શાવીશું. આ એનું બંધારણ છે. જો નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ કેમ કીધું? કારણ કે બધામાં ચક્રમાં અમુક ખૂણે નાઇટ્રોજન પરમાણુ હશે, બધામાં. બીજો નાઇટ્રોજન બેઝ આવશે ગ્વાનિન. એમાં પણ જો 1, 2 અને 3 ખૂણે 4 ખૂણે નાઇટ્રોજન છે. ત્રીજું આવશે સાયટોસિન. એમાં પણ જો 1 અને 2 ખૂણે નાઇટ્રોજન છે. ગ્વાનિનને G વડે દર્શાવીશું, સાયટોસિનને C વડે દર્શાવીશું, કેપિટલ C. ચોથો નાઇટ્રોજન બેઝ છે થાઇમિન. એમાં પણ જો નાઇટ્રોજન છે ખૂણા ઉપર. અને પાંચમો છે યુરેસિલ U. એમાં પણ જો ખૂણા ઉપર નાઇટ્રોજન છે. તો આ બધા નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ સંયોજનો છે. પણ આમાંથી DNA માં કયા કયા હોય અને RNA માં કયા કયા હોય? તો DNA અને RNA માં AGC એટલે કે એડેનિન, ગ્વાનિન અને સાયટોસિન ત્રણ તો કોમન હોય. એડેનિન તો DNA RNA બંનેમાં હોય, ગ્વાનિન તો DNA RNA બંનેમાં હોય, સાયટોસિન તો DNA RNA બંનેમાં હોય. પણ બંનેમાં માત્ર એક નાઇટ્રોજન બેઝ છૂટો અલગ પડે, જુદો પડે. DNA હોય તેમાં AGC ઉપરાંત થાઇમિન T હોય, આ હોય. DNA માં યુરેસિલ ના હોય. અને RNA હોય તેમાં AGC ઉપરાંત યુરેસિલ U હોય, આ હોય. RNA માં થાઇમિન ના હોય. એટલે એડેનિન, ગ્વાનિન અને સાયટોસિન એ DNA અને RNA બંનેમાં હોય. થાઇમિન એ માત્ર DNA માં હોય, યુરેસિલ એ માત્ર RNA માં હોય. તો આ રીતે DNA અને RNA નું સંપૂર્ણ જળ વિભાજન કરો તો પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને આ રીતે નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ છૂટા પડે. તો હવે ઉલટું વિચારો, જળ વિભાજન કરવાથી આ બધા છૂટા પડે તો આ બધા જોડાય તો શું બને? DNA અને RNA બને. તો હવે બનાવતા શીખીશું. DNA અને RNA નો આખો અણુ બનાવતા શીખીશું. આપણે કીધું ને કે DNA અને RNA શું છે? પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો છે. એટલે કે ન્યુક્લિયોટાઇડ સંયોજનોના અસંખ્ય અણુઓની લાંબી શૃંખલા છે. તો આ બધા પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ આ જ્યારે જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને. અને એવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે DNA અને RNA બને. તો આપણે આ બધાને જોડીને ન્યુક્લિયોટાઇડ બનાવીશું અને પછી એવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડને જોડીને પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે DNA અને RNA બનાવતા શીખીશું. તો ચાલો આપણે ન્યુક્લિયોટાઇડનું બંધારણ જોઈએ, જેમાં બધાને જોડીને એનું બંધારણ બનાવીશું. તો જો મિત્રો, હવે પછીનો આપણો ક્વેશ્ચન આવે છે, ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ સમજાવો. 3 રીતે પૂછાય. ન્યુક્લિક એસિડ સંયોજનો એટલે DNA અને RNA. તો બીજી રીતે પૂછાય DNA અને RNA નું બંધારણ સમજાવો. અથવા ત્રીજી રીતે પૂછાય, ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNA અસંખ્ય ન્યુક્લિયોટાઇડના એકમો એકબીજા સાથે જોડાવાથી બને એટલે તેને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહેવાય. એટલે ત્રીજી રીતે પણ પૂછાય, પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનોનું બંધારણ સમજાવો. તો જો આગળના પ્રશ્નમાં આપણે એ ભણ્યા કે ન્યુક્લિક એસિડ એટલે કે DNA RNA એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનોનું જળ વિભાજન કરો તો આ 3 ઘટકો છૂટા પડે: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ. જળ વિભાજનથી આ 3 ઘટકો છૂટા પડે તો આ 3 ઘટકો જોડાય તો DNA કે RNA બને એટલે કે ન્યુક્લિક એસિડ બને એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ બને. તો એ કેવી રીતે બને એ જોઈએ. ચલો, સૌથી પહેલા આપણે પેન્ટોઝ શર્કરા લઈએ. આપણે કીધું આ RNA માં હોય ને આ DNA માં હોય. તો જો DNA નું બંધારણ સમજવું હોય તો આ પેન્ટોઝ શર્કરા લેવાની હોય અને RNA નું બંધારણ સમજવું હોય તો આ પેન્ટોઝ શર્કરા લેવાની. ચલો, આપણે ચોપડી મુજબ આ પેન્ટોઝ શર્કરા લીધી. આ પેન્ટોઝ શર્કરા છે. હજી જો
તો આ પેન્ટોઝ શર્કરાની સાથે સૌથી પહેલા આ નાઇટ્રોજન બેઝ જે છે, યોગ્ય નાઇટ્રોજન બેઝ અહીંયાથી OH નું વિસ્થાપન કરી તેના સ્થાને જોડાઈ જશે. એટલે પહેલા પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય. જો DNA હોય તો DNA માં અહીંયાથી OH દૂર થઈ અને બેઝ જોડાઈ જાય, યોગ્ય બેઝ. DNA હોય તો AG, અમુક અણુમાં એડેનિન, અમુક અણુમાં G, અમુક અણુમાં C, અમુક અણુમાં T જોડાઈ જાય. અને RNA હોય તો અહીંયાથી OH દૂર થઈ અને બેઝ જોડાઈ જાય. જો RNA હોય તો અમુક અણુમાં A, અમુક અણુમાં G, અમુક અણુમાં C, અમુક અણુમાં U જોડાઈ જાય. આ નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય. તો આ પહેલા સૌથી પહેલા પેન્ટોઝ શર્કરા જે છે એની સાથે OH, પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન પરથી OH દૂર થઈ નાઇટ્રોજન બેઝ જોડાય, યોગ્ય નાઇટ્રોજન બેઝ જોડાય. જેથી જે આપણને આ જે ઘટક મળે તેને ન્યુક્લિયોસાઇડ કહેવાય. જોજો હજી ન્યુક્લિયોટાઇડ નથી બોલ્યો. આ જે ઘટક મળે આ ઘટકને ન્યુક્લિયોસાઇડ કહે છે. જોજો આખું DNA અને RNA નું આખું બંધારણ સમજાવું છું. ન્યુક્લિયોસાઇડ કહેવાય. ચલો હવે ટૂંકમાં અહીંયા બેઝ જોડાયો તો આ ન્યુક્લિયોસાઇડ થયો. હવે આ ન્યુક્લિયોસાઇડ જે છે, હા બીજું એક વસ્તુ કે આ ન્યુક્લિયોસાઇડ અને આ પેન્ટોઝ શર્કરાઓને વિભેદિત કરવા માટે, એટલે કે અલગ પાડવા માટે આમાં આપણે કાર્બનને 1 2 3 4 5 નંબર આપ્યો છે. જ્યારે ન્યુક્લિયોસાઇડને પેન્ટોઝ શર્કરાથી વિભેદિત કરવા માટે, એટલે કે અલગ પાડવા માટે એમાં આપણે કાર્બનને 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ કાર્બન અને 5 ડેશ કાર્બન નંબર આપીશું. આ રીતે નંબર આપીશું જેથી બંને અલગ પડે. આ પણ હજી શું છે, ન્યુક્લિયોસાઇડ જ છે. એટલે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને 5 ડેશ. ચલો હજી માત્ર કોણ જોડાયું તો પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ. અહીંયા પાછું પેન્ટોઝ શર્કરામાં હું OH કરી નાખું. ટૂંકમાં DNA હોય તો આ પેન્ટોઝ શર્કરા હોય એની સાથે બેઝ જોડાય, અને RNA હોય તો આ પેન્ટોઝ શર્કરા સાથે બેઝ અહીંયા જોડાય. એટલે આપણને જે ઘટક મળે તેને ન્યુક્લિયોસાઇડ કહેવાય. આટલું યાદ રાખજો. હવે આ ન્યુક્લિયોસાઇડની સાથે આ બે તો જોડાઈ ગયા. હવે રહ્યો ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડમાંથી H3+ 3H+ કાઢી નાખો. અહીંયા માઇનસ માઇનસ માઇનસ, આ ફોસ્ફેટ આયન થયો. હવે આ ન્યુક્લિયોસાઇડમાં 5 ડેશ કાર્બનની સાથે OH દૂર થઈ અને આ ફોસ્ફોરિક એસિડનો અણુ જોડાય. એ ફોસ્ફોરિક એસિડનો અણુ અહીંયા હું જોડું છું. O P ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, અહીંયા ઋણ વીજભાર, અહીંયા ઋણ વીજભાર. તો પહેલા પેન્ટોઝ શર્કરા સાથે આ યોગ્ય બેઝ જોડાયો તો ન્યુક્લિયોસાઇડ બન્યો. અહીંયા જોડાય. RNA હોય તો અહીંયા, DNA હોય તો અહીંયા. આ ખાસ યાદ રાખજો. મેં RNA નું અહીંયા લખ્યું છે. હવે ન્યુક્લિયોસાઇડમાં 5 ડેશ કાર્બન સાથે OH દૂર થઈ અને ફોસ્ફોરિક એસિડનો અણુ જોડાય તો આ જે બને ને તેને ન્યુક્લિયોટાઇડ કહેવાય. જોજો હજી એક ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો, ન્યુક્લિયોટાઇડ કહેવાય. ક્લિયર છે આટલું? હવે મારે આ બધું ભૂસવું પડશે. ક્લિયર છે ને? ફરી એકવાર
જો ડીએનએ હોય તો અહીંયાથી OH દૂર થઈ બેઝ જોડાય, આરએનએ હોય તો અહીંયાથી OH દૂર થઈ અને બેઝ જોડાય, યોગ્ય બેઝ જોડાય AGCT, આમાં આરએનએ હોય તો AGCU. તો એ જે બેઝ અહીંયા જોડાય તો તે એકમને કહેવાય ન્યુક્લિયોસાઇડ. અને પછી એ ન્યુક્લિયોસાઇડમાં અહીંયા પાંચમા કાર્બને OH દૂર થઈ અને આ ફોસ્ફોરિક એસિડનો અણુ જોડાય તો જે ઘટક બન્યો, જે અણુ બન્યો તેને ન્યુક્લિયોટાઇડ કહેવાશે. હજી તો આપણે આ એક ન્યુક્લિયોટાઇડ બનાવ્યો. હવે હું આ ભૂસી નાખું છું. હવે જોજો ડીએનએ અને આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડ એ તો કેવા પદાર્થ છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. એટલે કે આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો ડીએનએ અને આરએનએ બને એટલે કે ન્યુક્લિક એસિડ બને. ફરી એકવાર, આ તો એક ન્યુક્લિયોટાઇડ થયો. આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ બને એટલે કે ડીએનએ અને આરએનએ બને એટલે કે ન્યુક્લિક એસિડ બને. તો એ કેવી રીતે બને તો એ જોઈએ હવે. ચલો હવે આપણે ડીએનએ અને આરએનએ નું કોમન સમજાવવાનું છે. એટલે હું આ ન્યુક્લિયોટાઇડ આ રીતે દોરીશ. ચલો ન્યુક્લિયોટાઇડ ની અંદર અહીંયા આ 1' કાર્બન ની સાથે શું જોડાયેલો છે? બેઝ જોડાયેલો છે. પછી આને એમનેમ રાખીશું. અહીંયા OH, અહીંયા શું જોડાયું છે? તો CH2OH નીકળી ગયો પેન્ટોસ શર્કરામાંથી. એના બદલે અહીંયા ફોસ્ફેટ જોડાઈ ગયો, ફોસ્ફોરિક એસિડનો અણુ જોડાઈ ગયો. ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, ડેશ ડેશ. સમજી લે. ડીએનએ હોય તો અહીંયા શું આવે અને આરએનએ હોય તો અહીંયા શું આવે? પેન્ટોસ શર્કરામાં આપણે ચલાવી દીધું. આવા આ એક ન્યુક્લિયોટાઇડ થયો. જો ડીએનએ હોય, સોરી આરએનએ હોય તો અહીંયા શું આવશે? બોલો. H, OH અને H આવશે. અને ડીએનએ હોય તો શું આવશે? અહીંયા H. પણ અહીંયા OH ના બદલે જો ડીએનએ હોય તો ન્યુક્લિયોટાઇડમાં શું આવશે? H આવશે અને અહીંયા H આવશે. એટલે ડીએનએ હોય તો H, H અને H આવશે. આરએનએ હોય તો H, OH અને H આવશે. એટલે આપણે આ છેડા અત્યારે ખુલ્લા રાખીશું. ચલો આ એક ન્યુક્લિયોટાઇડ, આવી રીતે હું બીજો ન્યુક્લિયોટાઇડ લખું. આપણે આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ ભેગા થાય ત્યારે ડીએનએ કે આરએનએ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ બને. અહીંયા બેઝ જોડાયેલો છે. ઘણાને એમ થાય સાહેબ અહીંયા કશું નથી લખતા તો અહીંયા OH કેમ લખ્યો? તો હમણાં ખબર પડશે. આપણે OH નું વિસ્થાપન કરીને જ કંઈક જોડવાનું છે એટલે આપણે OH લખવાનું છે. અહીંયા ફોસ્ફોરિક એસિડ માંથી ફોસ્ફેટ આયન જોડાઈ ગયો. ચલો આ એક ન્યુક્લિયોટાઇડ અને આ બીજો ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડમાં આપણે કાર્બનને નંબર કેવી રીતે આપીએ છીએ? 1' કાર્બન, 2', 3', 4' અને 5'. એ રીતે અહીંયા 1', 2', 3', 4' અને 5'. ભલે વાર લાગે પણ શાંતિથી સમજો. હવે પહેલા બે ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે જોડાય. જોજો ડાયરેક્ટ પોલીન્યુક્લિયોટાઇડ નથી બનાવ્યું. પહેલા મેં ન્યુક્લિયોસાઇડ બનાવ્યું, પછી એમાંથી ન્યુક્લિયોટાઇડ બનાવ્યો, ન્યુક્લિયોટાઇડનો એક અણુ બનાવ્યો. હવે પહેલા બે ન્યુક્લિયોટાઇડના અણુઓને જોડીશ, પછી આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડના અણુઓને જોડીશ. તો આ બે ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય? તો જો પહેલો અણુ જોજો, હવે બરાબર ખાસ સમજજો. હવે મેઇન વસ્તુ આવે છે. ચલો અહીંયા 1' સાથે શું જોડાયેલો છે? બેઝ, 1' કાર્બન, 2' કાર્બન, 3' કાર્બન. અહીંયા OH છે
4 ડેશ કાર્બન એની સાથે જે CH2 અને ફોસ્ફેટ આયન જોડાયો છે, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, માઇનસ માઇનસ. જોજો હજી એમને એમ જ દોર્યું છે, હજી જોડાણ કરવાનું બાકી છે મિત્રો, થોડી ધીરજ રાખજો, જોડાણ કરવાનું બાકી છે. બીજો ન્યુક્લિયોટાઇડ નો અણુ ફરીવાર હું દોરી નાખું. ચલો 1 ડેશ કાર્બન સાથે અહીંયા ઉપર શું જોડાય છે? નાઇટ્રોજન બેઝ, યોગ્ય નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય. નાઇટ્રોજન બેઝ હમણાં આપણે લખ્યા હતા. આ 1 ડેશ કાર્બન, આ 2 ડેશ કાર્બન, આ 3 ડેશ કાર્બન. અહીંયા OH ની જરૂર પડશે એટલે OH લખું છું. આ 4 ડેશ કાર્બન અને આ 5 ડેશ કાર્બન, CH2 અને ફોસ્ફરિક એસિડ માંથી ફોસ્ફેટ, સોરી મારે ફોસ્ફેટમાં અહીંયા O લખવાનું રહી ગયું. O P ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O. O P ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, માઇનસ અને માઇનસ. રાઈટ. હવે શું થશે? જો પેલા ન્યુક્લિયોસાઇડ બનાવ્યું, પેન્ટોસ શર્કરા સાથે બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ, પછી ન્યુક્લિયોસાઇડના 5 ડેશ કાર્બને ફોસ્ફોરિક એસિડ નો અણુ જોડાય તો ન્યુક્લિયોટાઇડ બન્યો. હવે આવા બે ન્યુક્લિયોટાઇડ માંથી એકનો 5 ડેશ કાર્બન, એકનો 5 ડેશ કાર્બન એ બીજાના 3 ડેશ કાર્બન સાથે મારે સહેજ આમ દોરવાનું હતું, નીચે દોરવાનું હતું. સહેજ હું આ રીતે દોરી નાખું, પછી હું ચલાવું. CH2, આ બધું દોરવામાં ધ્યાન રાખવું પડશે. CH2 O P ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, માઇનસ માઇનસ. વન ડેશ કાર્બન સાથે બેઝ જોડાયેલો છે. આ 2 ડેશ કાર્બન, આ 3 ડેશ કાર્બન, અરે પછી આ 4 ડેશ કાર્બન, અને આ 5 ડેશ કાર્બન, CH2 O P ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, માઇનસ અને માઇનસ. હવે આ બે ન્યુક્લિયોટાઇડ જે છે એમાંથી એક ન્યુક્લિયોટાઇડનો 3 ડેશ કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5 ડેશ કાર્બન એકબીજા સાથે જોડાશે. કઈ રીતે જોડાશે? જો આ PO4 -2 ને આમ કરીને આમ કરી નાખો, આનો OH કાઢી નાખો અને અહીંયા જોડી દો O P. અહીંયા હું અલગ પેનથી દોરું છું. P O O O માઇનસ અને ડબલ બોન્ડ O. એટલે આ PO4 -2 હતો એને ટૂંકમાં આમ કરીને આમ કરી નાખો, આમ કરીને આમ કરી નાખો એટલે એક ન્યુક્લિયોટાઇડનો 5 ડેશ કાર્બન એ બીજા ન્યુક્લિયોટાઇડના 3 ડેશ કાર્બન સાથે એકબીજા સાથે આ ફોસ્ફેટ બંધથી જોડાય. આને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાય. આને ફોસ્ફોડાયએસ્ટર બંધ અથવા ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કહેવાય.
આ બંધને ફોસ્ફો ડાયએસ્ટર બંધ અથવા ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કહેવાય. તો અહીંયા ન્યુક્લિયોટાઇડના બે અણુઓ જોડાયા એટલે આટલા ભાગને આટલા એકમને કહેવાશે ડાયન્યુક્લિયોટાઇડ. જોજો હજી તો ડાયન્યુક્લિયોટાઇડ બન્યું છે, પોલીન્યુક્લિયોટાઇડ બન્યું નથી. આને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાશે. ફરક એટલો આવશે કે જો અહીંયા ડીએનએ હશે તો અહીંયા એચ 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 હશે અને આરએનએ હશે તો અહીંયા OH 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 હશે. ફરી એકવાર જો રિવિઝન કરાવું, પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બને બેઝ જોડાય તો જે એકમ બને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે ન્યુક્લિયોસાઇડના 5' કાર્બને ફોસ્ફોરિક એસિડમાંથી ફોસ્ફેટ આયન જોડાય તો ન્યુક્લિયોટાઇડ એકમ બન્યો. આવા બે ન્યુક્લિયોટાઇડ આને આમ કરીને આમ કરી દો, એકનો 5' કાર્બન એ બીજાના 3' કાર્બનના OH નું વિસ્થાપન કરીને જોડાઈ જાય ફોસ્ફોડાયએસ્ટર બંધથી તો બે ન્યુક્લિયોટાઇડના એકમો 5' કાર્બન અને 3' કાર્બન દ્વારા ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાયા તો બે ન્યુક્લિયોટાઇડ જોડાયા એટલે એને કહેવાશે ડાયન્યુક્લિયોટાઇડ. હવે વિચારો, આવો ન્યુક્લિયોટાઇડનો ત્રીજો એકમ લો, આનો પાંચમો અને આનો ત્રીજો એકમ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડી દો તો ટ્રાયન્યુક્લિયોટાઇડ બન્યો. પાછો ચોથો એકમ ત્રીજો અને પાંચમો કાર્બન આવી રીતે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડતા જાઓ, ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડતા જાઓ તો બે એકમ જોડ્યા તો ડાયન્યુક્લિયોટાઇડ બન્યો. આ રીતે ત્રણ ન્યુક્લિયોટાઇડના એકમો એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટરથી જોડાય તો ટ્રાયન્યુક્લિયોટાઇડ, ચાર જોડાય તો ટેટ્રાન્યુક્લિયોટાઇડ, એવા અસંખ્ય જોડાઈને લાંબી શૃંખલા બને તો એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએ અથવા આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડ કહેવાય. એટલે જો એનું ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ કે આરએનએ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડનું આપણે સાદું બંધારણ દોરવું હોય, સાદું બંધારણ આપણે દોરવું હોય તો આ રીતે આપણે દોરી શકીએ કે પહેલા શર્કરા છે, શર્કરાની સાથે બેઝ જોડાયો, શર્કરાની સાથે બેઝ જોડાય એટલે ન્યુક્લિયોસાઇડ, એ શર્કરાની સાથે ફોસ્ફેટ આયન જોડાયો એટલે આને કહેવાશે ન્યુક્લિયોટાઇડ. અને એવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ 5' કાર્બન અને 3' કાર્બન બંનેના કાર્બન ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાતા જાય. ન્યુક્લિયોટાઇડનો બીજો અણુ શર્કરા, બેઝ અને ફોસ્ફેટ બે અણુ જોડાયા તો આને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાશે. એ રીતે પાછું શર્કરા, એની સાથે બેઝ યોગ્ય બેઝ આપણે ચલાય નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ, હું અહીંયા ફોસ્ફેટ લખું છું એટલે તમારે સમજી લેવાનો કે એક શર્કરા જે હોય એનો ત્રીજો કાર્બન 3' કાર્બન અને બીજી શર્કરાનો 5' કાર્બન PO4 થી જોડાયેલો એટલે કે ફોસ્ફોડાયએસ્ટર થી જોડાયેલો હોય. આમ પણ અસંખ્ય જોડાયેલા હોય અને આમ પણ અસંખ્ય જોડાયેલા હોય એટલે આપણે અહીંયા આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે કાઉન્સ કરીને n કરું છું એટલે કે શર્કરા બેઝ ફોસ્ફેટ, શર્કરા બેઝ ફોસ્ફેટ, આમ પણ અસંખ્ય અને આમ પણ અસંખ્ય, એવી રીતે ન્યુક્લિયોટાઇડના આવા અસંખ્ય અણુઓની લાંબી શૃંખલા બને તો એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ કહેવાય એટલે કે ડીએનએ અથવા આરએનએ કહેવાય. ફરક એટલો હોય કે આ લાંબી શૃંખલામાં જો ડીએનએ હોય તો અહીંયા 2' આગળ અહીંયા H H H H હોય અને આરએનએ હોય તો અહીંયા 2' કાર્બને OH 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 હોય. ખબર પડી ગઈ? આ રીતે
ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ ની લાંબી શૃંખલા બને. એટલે આપણે કીધું કે ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિયોટાઇડની એકમોની લાંબી શૃંખલા છે. એમાં ધ્યાન રાખજો 3' કાર્બન અને 5' કાર્બન ફોસ્ફોડાયસ્ટર બંધથી એટલે કે ફોસ્ફોડાયસ્ટરથી સાંકળથી જોડાયેલા હોય એવા અસંખ્ય એકમો જોડાયેલા હોય એટલે એનું ત્રીજું નામ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ સંયોજન. ખબર પડી ગઈ? તમારે ટૂંકમાં આ રીતે ન્યુક્લિયોટાઇડના એકમો મૂકતા જવાના, 3' અને 5' કાર્બનને આના વડે જોડતા જવાના. આને આમ કરતું જવાનું, આમ કરતું જાવ, આમ કરતું જાવ, તો લાંબી શૃંખલા બને એટલે પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએ અથવા આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડ બની જાય. એટલે એને સાદા બંધારણ સ્વરૂપે દર્શાવવું તો આ રીતે દર્શાવાય. તો આપણે કીધું કે ન્યુક્લિક એસિડ સંયોજનોનું જળ વિભાજન કરો તો 3 ઘટકો છૂટા પડે: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ. તો આ પ્રશ્નમાં ઊંધું ભણ્યા, એ 3 ઘટકો આ રીતે જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ બને એટલે કે ન્યુક્લિક એસિડ બને. ક્લિયર છે? તો આ રીતે ડીએનએ અને આરએનએ માં ન્યુક્લિયોટાઇડના અસંખ્ય ઘટકો એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલા બનેલી હોય એટલે ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો કહે છે. તો આના પછી વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ આ લાંબી શૃંખલા પાછી ડીએનએ માં કેવી રીતે ગોઠવાયેલી હોય એ દર્શાવતું બંધારણ રજૂ કર્યું. એ બંધારણ સર્પિલ આકારનું હતું. એને વોટસન અને ક્રિકનું ડીએનએ નું સર્પિલ બંધારણ કહેવામાં આવે છે. તો આપણે ડીએનએ નું સર્પિલ બંધારણ હવે પછીની થિયરીમાં ભણીશું. પણ ધ્યાન રાખજો, એ બંધારણમાં લાંબી શૃંખલા હું દોરું, હું એમ કહું પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા એટલે તમારે આ સમજી લેવાનું. એટલે કે આવી આખી લાંબી 3' 5' આગળ જોડતા જવાનું, એવું સમજી લેવાનું તમારે. તો મિત્રો આવો આપણે આ લાંબી શૃંખલા સર્પિલ આકારે જોડીને ડીએનએ નું સર્પિલ બંધારણ રજૂ કરીશું, જે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું હતું. મિત્રો ડીએનએ નું જે દ્વિસર્પિલ બંધારણ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું, જેને ડીએનએ નું દ્વિતીયક બંધારણ કહેવાય. આજે આપણે ભણ્યા હમણાં આગળના ક્વેશ્ચનમાં, આ બંધારણને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. આ એક લાંબી શૃંખલા છે. તો ડીએનએ ની અંદર વોટસન અને ક્રિક નામના એને બંધારણ રજૂ કર્યા. એમાં એને રજૂ કર્યું છે કે આ પોલીન્યુક્લિયોટાઇડની આ જે લાંબી શૃંખલા છે એ 2 શૃંખલાઓ એકબીજા સાથે દ્વિસર્પિલ આકારે ગોઠવાયેલી હોય. એટલે જે મેં આ બ્લેક કલર થી દોરી છે, આ બ્લેક કલર થી આ એક લાંબી શૃંખલા એટલે આ શૃંખલા, અને બ્લુ કલર થી દોરેલી છે એ પોલીન્યુક્લિયોટાઇડની બીજી શૃંખલા જે મેં આ દોરેલી છે. બંને એકબીજા સાથે દ્વિસર્પિલ આકારે ગોઠવાયેલી હોય. ચલો, બંને શૃંખલાઓમાં શું આવતું હોય બોલો? બેઝ 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 આવતો હોય. તો આ બંને શૃંખલાઓ તમને કહી દઉં, તમને આ ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ એટલે અથવા એમ પણ પૂછાય ડીએનએ નું દ્વિતીયક બંધારણ સમજાવો, તો તમારે આકૃતિ દોરવાની નથી, તમારે માત્ર ને માત્ર મુદ્દા જ સમજાવવાના છે. ચલો, આ બંને લાંબી શૃંખલા છે એટલે આ સમજી લેજો. બંને શૃંખલામાં શર્કરા સાથે શું જોડાયેલું છે? બેઝ. આપણે બેઝ ડીએનએ માં કયા કયા બેઝ હોય તો યાદ કરો: A, G, C અને T હોય. તો હવે સમજો એના બંધારણની અંદર એમાં એક પોલીન્યુક્લિયોટાઇડનો G એટલે ગ્વાનિન, એ સામે બીજી પોલીન્યુક્લિયોટાઇડ હોય એના સાઇટોસિન C ની સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય. અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો એડેનિન બેઝ જે છે એ બીજા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય. એટલે ટૂંકમાં આ રીતે જોડાતા જાય. એકનો બેઝ બીજા બેઝ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય વચ્ચે. એકનો બેઝ એ બીજા નાઇટ્રોજન બેઝ સાથે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય. એમાં ધ્યાન રાખજો, એક શૃંખલાના A ની સાથે
બીજી શૃંખલાનો ટી 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. અલગથી MCQ માં યાદ રાખજો. અને એક શૃંખલાનો G એ બીજી શૃંખલાના C સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. આ રીતે વચ્ચે જોડાયેલા હોય. તમારે આખું બંધારણ કરવા નથી એટલે હું એ બધા બંધ દોરતો નથી, મેં માત્ર 2 દોરેલા છે. એટલે ટૂંકમાં તમારે આવી કલ્પના કરો, આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, આવી બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, બંનેમાં શર્કરા સાથે શું જોડાયેલું છે? 1' કાર્બન સાથે બેઝ જોડાયો છે. તો આના G ની સાથે આનો C 3 હાઇડ્રોજન બંધથી જોડાશે, આના A ની સાથે આનો T 2 હાઇડ્રોજન બંધથી, આમ જોડાતા જશે જોડાતા જશે જોડાતા જશે જોડાતા જશે એટલે DNA નું દ્વિતીયક બંધારણ આખું તૈયાર થશે, જે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ રજૂ કર્યું, જેને DNA નું દ્વિસર્પિલ બંધારણ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમાં પોલીન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાઓ એકબીજા સાથે સર્પિલ આકારે ગોઠવાયેલી હોય છે. ચલો, RNA નું બંધારણ આપણે દોરવાનું નથી, પણ સાથે સાથે આની અંદર જ સમજવાનું. RNA ના બંધારણમાં આવી એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય. એટલે RNA ના બંધારણમાં આવી લાંબી શૃંખલા પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા આ રીતે સર્પિલ આકારે હોય. પણ કેટલીક વખત પોતાના પર પરત વળે છે. પોતાના પર પરત વળે છે એટલે આપણી ભાષામાં કહીએ તો આમ ગળી વળી જાય, ગળી વળે, થપ્પી થતી જાય, આમ ગળી વળતી જાય. આવા RNA ના અણુઓ 3 પ્રકારના હોય છે અને તેના કાર્યો પણ જુદા જુદા હોય. એક સંદેશાવાહક RNA જેને mRNA કહેવાય છે. 2 રિબોસોમલ RNA જેને rRNA કહેવાય છે. અને 3 સ્થાનાંતર RNA, સ્થાનાંતર એટલે ટ્રાન્સફર એટલે tRNA કહેવાય છે. એટલે DNA ની અંદર આવી પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ દ્વિસર્પિલ આકાર ગોઠવાયેલી હોય, જ્યારે RNA ની અંદર માત્ર આવી પોલીન્યુક્લિયોટાઇડની માત્ર એક જ શૃંખલા સર્પિલ આકારે ગોઠવાયેલી. કેટલીક વાર તે પોતાના પર પરત વળેલી હોય, એટલે કે પોતાની ઉપર આમ થપ્પીની જેમ ગોઠવાયેલી હોય. આપણે ચાદર હોય એ ચાદર આમ પાથર્યા પછી આમ પાછી આમ વાળી લઈએ, પાછી એના ઉપર આમ વાળીએ, એવી રીતે થપ્પી તમારે વિચારવાની. પણ એ કેટલીક વાર વખત એવું લખ્યું છે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું, DNA માં આવી પોલીન્યુક્લિયોટાઇડ જે છે એની 2 શૃંખલા હોય, RNA માં 1 શૃંખલા હોય. અને DNA માં એક શૃંખલાના G ની સાથે બીજા શૃંખલાનો C 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય, અને એક શૃંખલાનો A એ બીજી શૃંખલાના T સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. આટલું યાદ રાખવાનું. તો આ DNA અને RNA નું બંધારણ થયું. DNA અને RNA એટલે સંયુક્ત રીતે કહીએ તો ન્યુક્લિક એસિડ, અથવા તો સંયુક્ત રીતે કહીએ તો પોલીન્યુક્લિયોટાઇડ નું બંધારણ, સંપૂર્ણ બંધારણ બન્યું. તો હવે છેલ્લે આ ચેપ્ટરમાં આ ન્યુક્લિક એસિડ, DNA અને RNA ભણ્યા એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ ભણ્યા, તેનું જૈવિક કાર્ય એટલે કે આપણા શરીરમાં તે શું કાર્ય કરે તે જૈવિક કાર્ય ભણ્યા. મિત્રો, ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો એટલે કે DNA અને RNA ના જૈવિક કાર્યો એટલે કે પોલીન્યુક્લિયોટાઇડના જૈવિક કાર્યો. તો નંબર 1, DNA એ આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે. એટલે પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનું જે વહન થાય છે એનો મુખ્ય કોના કારણે થાય છે? DNA ના કારણે થાય છે. અને તેને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. એટલે પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનો સંગ્રહ ક્યાં થયેલો હોય? DNA માં. જેમ આપણા કોમ્પ્યુટરમાં બધી માહિતીનો સંગ્રહ ક્યાં થાય? એની હાર્ડ ડિસ્કમાં. તેવી રીતે આપણી વારસાગત લક્ષણો જે હોય એનો સંગ્રહ, આનુવંશિક માહિતીઓનો સંગ્રહ DNA માં થયેલો હોય. નંબર 2, DNA સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખવા માટે જવાબદાર છે. આપણે કીધું ને, DNA એક પ્રકારની આપણી હાર્ડ ડિસ્ક છે. વારસાગત લક્ષણોને એ લાખો વર્ષો સુધી જાળવી રાખે. એટલે કોઈ પણ સજીવ જે છે એનો અવશેષ મળી આવે તો એનો DNA ટેસ્ટ પરથી ખબર પડે કે કોનો સંબંધી છે. ટૂંકમાં આપણે જે કહીએ છીએ ને કે DNA ટેસ્ટ, કોઈની લાશ મળે,
કોઈ આગ અગ્નિકાંડ થયું કે કોઈ પણ દુર્ઘટના બની કે જેમાં વ્યક્તિ જે મરી ગયો છે તેની ઓળખ થઈ શકતી નથી, તો ધારો કે મરી ગયેલી વ્યક્તિ છે એની ઓળખ નથી થતી, તો હું દાવો કરું છું કે એ વ્યક્તિ મારો સંબંધી છે, તો મારો ડીએનએ ટેસ્ટ થાય અને એ લાશનો ડીએનએ ટેસ્ટ થાય. જો એ મળતા આવે તો એનો મતલબ એ મારો સંબંધી. સમજણ પડી? એટલે લાખો વર્ષો સુધી એ ઓળખને જાળવી રાખવા માટે જવાબદાર છે. નંબર 3, આપણા શરીરમાં કોષ વિભાજન થાય. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે અને તે સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોષમાં સ્થાનાંતરણ પામે. એટલે એક કોષ હોય, કોષ વિભાજન, આ કોષનું કેન્દ્ર, એમાંથી 2 બાળકોષ બન્યા. ધારો કે નવા કોષ બને એને બાળકોષ કહીશું. તો આમાં જે ડીએનએ હોય એ ડીએનએ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય, એટલે કે એના એક અણુમાંથી ડીએનએ ના આખા બીજા 2 અણુઓ બનવા એ સક્ષમ હોય. એવું ના હોય કે ડીએનએ માં 2 શૃંખલા હોય તો એક શૃંખલા એક બાળકોષમાં જશે, બીજી શૃંખલા બીજા બાળકોષમાં જશે, એમ નહીં. એક અણુ બેવડાઈ જાય એટલે કે એક અણુમાંથી ડીએનએ ના બીજા 2 અણુ બનશે અને બંને અણુઓ બંને બાળકોષની અંદર સ્થાનાંતરણ પામશે, તો જ પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનું વહન થશે. આરએનએ ની વાત કરીએ તો વાસ્તવમાં કોષમાં આપણે પ્રોટીન ઉત્પન્ન થતું હોય, પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય. એ પ્રોટીન એ જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે. એટલે આપણા કોષમાં જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ આરએનએ ના અણુઓ દ્વારા ઉત્પન્ન થાય. પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો એ સંદેશો ક્યાં હાજર હોય? ડીએનએ માં હાજર હોય. એ ડીએનએ માં હાજર સંદેશા મુજબ આરએનએ ના અણુઓ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય. આ ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો થયા. અને મિત્રો, આ સાલ આપણે ગવર્મેન્ટના નિયમ મુજબ 70% કોર્સ મુજબ આપણે જઈએ તો અહીંયા હું આ ચેપ્ટર 14 પૂર્ણ કરું છું. ચેપ્ટર 14 માં આ સાલ તમારે આટલા ક્વેશ્ચન, આટલી થિયરીઓ તમારે તૈયાર કરવાની છે. બાકીની થિયરીઓ જે છે એ નેક્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે નેક્સ્ટ યર જો મને સમય મળશે તો એના વિડિયો લેક્ચર બનાવીશ. બાકી આ સાલના વિદ્યાર્થીઓ માટે આટલી ચેપ્ટર 14 ની થિયરીઓ તમારે કરવાની રહેશે. તો મિત્રો, તમને મારો વિડિયો લેક્ચર ખરેખર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.